રાધા બોલો, જવાબ આપો. રાધા બોલો, આનો જવાબ માત્ર તમે જ આપી શકો છો. જવાબ આપો રાધા, જવાબ આપો. બસ કરો, બસ. હું માનું છું કે તમે અમારા માટે બહુ કર્યું છે, પણ એના લીધે તમે બાપજીની વિરુદ્ધ કંઈ પણ બોલશો અને અમે તમારો એમાં સાથ આપશું એવું થશે નહીં. બાપજી ભગવાન છે, એ મને જીવિત કર્યા હતા, એટલે હવે મારું જીવન એમનું જ છે. આદિરાજજીએ તમને કહ્યું હતું ને ગંગાબા કે ગાઓ ભજન કરી દો મારી રાધાને જીવતી, પણ ત્યારે તમે હાથ ઊંચા કરી લીધા. ઈશ્વરની મરજી આગળ કોઈનું ચાલતું નથી એવું કહીને પછી આદિરાજજીએ બાપજીના આશીર્વાદથી મને જીવિત કરી. હું તો કહું છું તમે બંને પણ સ્વીકારી લો કે બાપજી જ ભગવાન છે. અને અમારી જેમ તમે બંને પણ પ્રાયશ્ચિત કરવા ચાલો. ચાલ બેન. અરે તમે ક્યાં જાઓ છો? પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે અમારી સાથે. એક દિવસ તમે પણ આમ જ આવશો મારી સાથે પ્રાયશ્ચિત કરવા માટે. રાધા રાધા, તમે આ બધું શું કામ કરી રહ્યા છો? સાવિત્રીબેન, આ માણસે તમને બંનેઓને મારવાના પૂરતા પ્રયત્ન કર્યા, કળ સમજીએ તમને બંનેને બચાવ્યા, અને હવે તમે આ જ માણસ સાથે જવા માંગો છો? હા, કેમ કે હવે અમને સાચું શું અને ખોટું શું એ સમજાઈ ગયું છે. સાવિત્રીબેન, આ તો બાળક છે. તમે જે માણસથી આટલા ડરી રહ્યા હતા, જે માણસથી બચીને ભાગી નીકળ્યા હતા, આ માણસે આખા ગામની વચ્ચે તમને અપમાનિત કર્યા, ઝાડ સાથે બાંધ્યા, કોરડાની શિક્ષા કરી, અને હવે એ માણસ તમારા માટે સાચો થઈ ગયો. જે માણસે તમારા માટે 100 કોરડા ખાધા, એ હવે તમારા માટે ખોટો થઈ ગયો. શું સાચું અને શું ખોટું એ સમજી શકું એટલી હોશિયાર હું નથી ગંગાબા. મને જે દેખાય છે હું એને સાચું માનું છું. મારી રાધા મારી નજરની સામે મરી ગઈ હતી, અને બાપજીની પાદુકાના સ્પર્શ માત્રથી એ જીવતી થઈ ગઈ. અરે બીજું શું જોઈએ? સાવિત્રી બેન, આમાં આ માણસની કોઈ ચાલાકી લાગે? તમારી આગળ હાથ જોડું છું, અમારાથી દૂર રહો. અમને અમારા ભગવાન મળી ગયા છે. જે જીવ બચાવે એ ભગવાન, અને જે ભજન ગાઈને સાપને બોલાવે એ તો મદારી કહેવાય. આદિરાજજી, આજથી હું અને મારી બેન તમારા સેવક છીએ. આજથી જે તમે કહેશો એ જ ખરું, બાકી બધું ખોટું. સાવિત્રીબેન, રાધા, સાવિત્રીબેન. સાંભળી લીધું ગંગા દેવી કે હજુ કઈ સાંભળવું છે? આદિરાજ, નક્કી તે ફરી કોઈ ષડયંત્ર ઘડ્યું છે. પણ મને ખબર છે કે તું આ લોકોને છેતરી રહ્યો છે. હું તને છોડીશ નહીં. અરે આ લોકો બંને તો નિર્દોષ અને ભોળા છે, જે તારા સાચા સ્વરૂપને જોઈ નથી શક્યા. પણ યાદ રાખજે, મારી સંપૂર્ણ નજર તારા ઉપર છે. જો આ લોકોને કોઈ પણ હાનિ પહોંચી છે ને, તો હું તને છોડીશ નહીં. છોડીશ તો હું તમને બંનેને પણ નહીં. બાપજીનું બહુ અપમાન કર્યું છે ને તમે, અને હું ત્યાં સુધી તમારી પાછળ હોઈશ
ત્યાં સુધી તમને મારા બાપજીના ચરણોમાં આળોતા ના કરી દઉં. ભક્તિ રે કરવી એને રાખ થઈને રહેવું ને રે કરવી એને રાખ થઈને રહેવું ને મેલવું અંતરનું અભિમાન રે. ગંગા બહુ બેટા કુંવર ક્યાં છે? બા એ ખેતરે ગયા છે. તમને ખબર છે કુંવર નાનો હતો ને ત્યારે ખૂબ જિદ્દી હતો. નાના હતા ત્યારે લગ્ન પછી એની જીદ વધી ગઈ છે. પણ એ નાનો હતો ને જીદ કરતો ત્યારે હું શું કરતી એ જાણો છો? શું કરતા બા? હું એને ભગવાનની સામે લઈ જતી અને ભગવાનની સામે એને ક્ષમા માંગવાનું કહેતી. એટલે કારણ કે ઘણા ગુના એટલા મોટા હોય છે કે જે માત્ર ભગવાન જ માફ કરી શકે. અને ગંગાબો તમારે આજે એ જ કરવાનું છે. શું બા? પણ બા મેં કેવી જીદ કરી? તમે જાણતા નથી કે મેં શું કહ્યું હતું? કે બાપજીની ચરણ રજની સામે તમે પૂજા કરો અને તમે એ ના કરો. હવે બહાર ચાલો. ગંગાઓ અહીંયા ભગવાનની સામે ઉભા રહો. કહર પણ જ્યારે જીદ કરતો ને ત્યારે હું પણ એને બરાબર અહીંયા જ લઈ આવતી અને એ પણ તમારી જેમ આનાકાની કર્યા વગર અહીંયા આવી જતો અને પોતાની ભૂલનો સ્વીકાર કરીને મહાદેવ પાસે ક્ષમા માંગતો. આજે તમારે પણ એ જ કરવાનું છે. તમારી પાસે જ્યાં તમે બાપજીની ચરણરજ મૂકી હતી એ તમારે ભગવાન પાસે મૂકવાની છે. સરસ, તમે આ બાપજીને સન્માન આપ્યું છે. બા એમણે તમને સન્માન આપ્યું છે. જોગમાયા, મોટાઓની વાતમાં તમને બોલવાની ના પાડી છે ને? ગંગાબો હવે હાથ જોડીને બાપજીની ક્ષમા માંગવાની છે અને બોલવાનું છે કે મેં તમારી ક્ષમતા પર અવિશ્વાસ કર્યો અને તમારે ભજન ગાવાનું છે. ના બા, એ મારાથી નહીં થઈ શકે. આ બધી જીત તમને કોને શીખવાડી છે? ભાઈજી ભગત તો દેવ માણસ છે અને તમે? બા, મન જે કહે એ સાવ સાચું જ હોય, પણ મન જે કામ માટે ના કહે એ કામ કોઈ દિવસ સાચું હોય જ નહીં. ગંગાબહુ, તમારે આજે બાપજી માટે ભજન ગાવાનું છે, બસ. બા પણ ગંગાબેનમાં કોઈ દિવસ કોઈ માણસ માટે ભજન ગાતા જ નથી. પાનબાઈ, તરત બહાર જાઓ. જાઓ. ગંગાબહુ, ચાલો બાપજી માટે ભજન ગાઓ. ગંગાબહુ, છેલ્લી વાર તમને કહું છું, બાપજી માટે ભજન ગાઓ. ગોપાલે શું કહ્યું ખબર છે?
એને કહ્યું કે પ્રહલાદને હોલિકા સાથે બળવું પડ્યું. મીરાબાઈએ ઝેર પીધું પણ એમને શ્રદ્ધા ના છોડી અને એમને આખરે પ્રભુ મળ્યા. ગંગા બહુ ગંગા બહુ આ તમે શું કર્યું ગંગા બહુ? બાપજીનો જય, આદિરાજજીનો જય. આદિરાજજી, હું આખા ગામમાં ફરીને આવ્યો છું. બધી જગ્યાએ તમારા અને આપણા બાપજીના જ વખાણ થાય છે. તમે રાધાનો જીવ બચાવ્યો ને, એટલે એ બધા માટે તો તમે ભગવાન બની ગયા છો. હવે બસ કહાડ સંગ ને ગંગાબા તમારા પગે પડે એટલે આખું ગામ તમારું. થશે, એ પણ બહુ જલ્દી થશે. એ કેવી રીતે? પેલા મને કહેજે, મેં વસ્તુ કીધેલી એ તું લાવ્યો? હા આદિરાજજી, હા રે. શાબાશ જગલા. હવે આ ગામમાં બાપજીની પાદુકાના મંદિર બનાવવાનો સમય પાકી ગયો છે. તૈયાર થઈ જાઓ બધા. બેનબા, આવું કરવાની શું જરૂરત હતી? તમને કેટલું વધારે દજાઈ ગયું છે. હું વક્તબાને કહી દઉં છું, મારા બેનબા કોઈ દિવસ કોઈ માણસ માટે ભજન ગાતા જ નથી. તમે એમને દબાણ ના કરો. શું થયું પાનકી? તું રડે છે કેમ? બેનબાની જીભ બળી ગઈ. શું? કેવી રીતે? બેનબા ગરમ ગરમ ખાવાનું ખાતા હતા એટલે. સુખ છે કુંવરને? આ તમને ખબર છે, આજે ગંગાનું મોઢું દાઝી ગયું. હવે કેમ છે? મને તો એ જ નથી સમજાતું કે કોઈ આટલું ગરમ ગરમ જમે જ શું કામ? હશે, થાય આવું. માં, તમને યાદ છે હું બાળપણમાં ગરમ દૂધ પીતા એકવાર દાઝી ગયેલું, ત્યારે તમે મને મધમાં ભેળવીને જીભમાં કંઈક લગાડેલું. એમને એ ઔષધિ બનાવી આપશો? બાપજીનો જય. પધારો પધારો આદિરાજજી, પધારો. બાપજીએ તમને તો ખાસ યાદ કર્યા છે અને તમને તો ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા છે ગામધણી. બાપજીની કૃપા તો હંમેશા અમારા પરિવાર પર રહી છે. પણ ગામધણી, આ વખતે બાપજીએ એક નાનકડી ઈચ્છા વ્યક્ત કરી છે. એમનું કહેવું છે કે ગામધણી કળભા માટે તો આ નાની સૂની વાત છે,
અને એમ પણ એને બધા ભક્તોમાં કળભા સૌથી વધારે પ્રિય છે. બાપજી અમારા માટે આવું બોલ્યા? હા હા વક્તુબા, બાપજી તો વારંવાર આવું બોલે છે. એ વિશ્વાસથી તો તમારી પાસે એક નાનકડી માંગણી કરી છે. હા હા બોલો બોલો, જીવ હાજર છે બાપજી માટે તો. અરે અરે ગામધણી, ઘણું જીવો ઘણું જીવો. માંગણી તો કરી છે, પરંતુ તમે લોકો તો જાણો જ છો કે આપણા બાપજી મોહ માયાથી પરે છે. અને એમણે એ પણ કહ્યું છે કે એમને કળભા વગર ગમતું નથી. બાપજી, અમને પણ બાપજી વગર ક્યાં ગમે છે, પણ બાપજી અહીંયા આવે છે જ ક્યાં? એની પણ કોઈ ચિંતા નથી વક્તુબા. બાપજી નહીં તો એમની પાદુકા હંમેશ માટે આ ગામમાં સ્થાપવાનો સમય આવી ગયો છે. એટલે એમ કે આ ઈંટને બાપજીના આશીર્વાદ મળ્યા છે અને એને તમે થોડો સમય તમારા પૂજાના સ્થાનમાં રાખો. એક ભવ્ય મંદિર બને એવી બાપજીએ ઈચ્છા વ્યક્ત કરી છે. અરે વાહ વાહ વક્તુબા વાહ, તમારો દીકરો કહળ અને વહુ ગંગા આ મંદિરના સમાચાર સાંભળીને તો બહુ ખુશ થઈ. વાહ ભાઈ વાહ, નહીં કહળ? બસ એક વખત આ ગામમાં મંદિરની સ્થાપના થઈ જાય એટલે પછી આખા પંથકમાં બાપજીના ગુણગાન ગવાશે અને ધીમે ધીમે બધા શત્રુ દૂર થતા જશે. આપણે કેટલા બધા ભાગ્યશાળી છે. આજે જ મેં બાપજીની ચરણરજ મંદિરમાં મૂકી અને પ્રાર્થના કરી કે બાપજી જલ્દી આપણા ગામમાં પધારે. હવે જુઓ તો ખરા, બાપજી નહીં તો બાપજીની પાદુકાનું મંદિર બનશે આપણા ગામમાં. વાહ, તમે આ શું બોલો છો? પાદુકાનું મંદિર? મને સમજાતું નથી. પાદુકા આપણે મંદિરની બહાર મૂકીએ છે, તો પછી પાદુકાનું મંદિર કેવી રીતે હોઈ શકે? પાનબાઈ, બેટા તમે નાના છો, સમજદારની વિષયોમાં તમારાથી બોલાય નહીં. બા, હું તમારી સાથે મંદિર આવું છું ત્યારે આપણે પગરખા ક્યાં મૂકીએ છે? બાર. હા, તો એ પાદુકા બાપજીના પગરખા જ છે ને? તો પછી એને મંદિરમાં લઈ જ ના જવાય. તેનું મંદિર કેવી રીતે બની શકે? ચગલા, ચાલ. અહીંયા બધા બહુ ચાલાક છે. એટલા બધા ચાલાક છે કે પોતાના ભગવાનને પણ નથી ઓળખતા. ચાલ. ના 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 ના, આદિરાજજી તમે ના જાઓ. આ લોકોને તો આવી શાસ્ત્ર ચર્ચા કરવાની આદત છે. મંદિર ત્યાં જ બનશે અને ખૂબ ભવ્ય બનશે. પાનકી, તમે બહાર જઈને રમો. જાઓ. જાઓ. ગામધણી, મને હતું જ કે તમે મને મંદિર બનાવવામાં જરૂર મદદ કરશો. અને બાપજીએ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે એ મંદિરનો નકશો બનાવ્યો છે, જેમાં પેલા 4 ઘર અને એક ગાયને ચરવાનું મેદાન છે જે રાજ દ્વારા અનામત રાખેલું, ત્યાં મંદિર બનાવવાનું નક્કી કર્યું છે. અને એ ત્યાં રહેતા 4 પરિવારને ઘર ખાલી કરવા માટે કહ્યું છે, કેમ કે ત્યાં મંદિર બને છે. શું? એટલે કે તમે લોકોના ઘર ભાંગીને ગાય માતાને ભૂખી રાખીને બાપજીની પાદુકાનું મંદિર બનાવશો? બાપુ, બા, ગંગા દેવી, બાપજી ભગવાન છે અને જો ગામમાં મંદિર બનશે તો ઘણા બધા લોકો આવશે અને બીજા લોકોને બાપજીની પાદુકાનો લાભ મળશે.
કેવો લાભ? ચાર ચાર પરિવાર રસ્તા પર આવી જશે. એની ચિંતા તમારે નથી કરવાની કાળસંગ. ગામધણી એ ચારે ગરીબોને બીજી જગ્યાએ ઘર બંધાવી આપશે. રાજ્યોનો કર અને મહેસૂલનો ઉપયોગ લોકોના ઉદ્ધાર માટે થવો જોઈએ બાપુ. અને આને પોતાનો ધંધો વધે એમાં જ રસ છે. બાપુ, આપણા ગામમાં ઘણાય મંદિર છે, પણ આવા કોઈ બાપજીની પાદુકા માટે મંદિર બનાવવું એ યોગ્ય નથી. ગામધણી જે ધર્મની નિંદા કરે છે એનું કુળ નાશ પામે છે.